આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદથી ખેલ મહાકુંભ 3.0નું આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલના પ્રાંગણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રમતગમત અને ટીમ વર્કના ભવ્ય ઉજવણીમાં લાડવીમાં આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલે 11 જાન્યુઆરી 2025ના રોજ પ્રતિષ્ઠિત રમતગમત મહોત્સવ ખેલ મહાકુંભ 3.0નું ગર્વથી આયોજન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આશીર્વાદથી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ 3.0માં 30 શાળાઓના આશરે 600 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ખેલદિલી સાથે બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત સક્રિય ભાગીદારી અને ટીમને કારણે આ ઉત્સવ જબરજસ્ત સફળ રહ્યો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના નિર્દેશો અનુસાર યોજવામાં આવ્યો હતો, જેઓએ વિદ્યાર્થીઓમાં રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી દૂર રહેવા અને તેમના શારીરિક અને માનસિક સુખાકારીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલ આ પહેલને પ્રોત્સાહન આપવામાં મોખરે રહી છે. નિયમિતપણે રમતગમત મહોત્સવ અને કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓમાં જોડે છે. શાળાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી સ્વસ્થ અંતર જાળવવા અને રમતગમત અને અન્ય અભ્યાસ ક્ષેત્રે પ્રવૃત્તિઓમાં તેમની પ્રતિભા અને રુચિઓને ખીલવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે. आज दिनांक 11 जनवरी 2025 को खेल महाकुंभ 3.0 का उद्घाटन आरएमजी माहेश्वरी प्रांगण में किया गया. मुख्यमंत्री भूपेंद्र पटेल के नेतृत्व में और प्रफुल्ल भाई पानसुरिया के आयोजन में यहाँ पर खेल महाकुंभ का आयोजन किया गया. इस आयोजन में लगभग 30 से ज़्यादा स्कूलों ने सम्मिलित हुए, जिसमें 600 से ज़्यादा अभिभावकों ने और 600 से ज़्यादा छात्राओं ने अपना योगदान दिया. ये पूरा खेल महाकुंभ का आयोजन इस प्रकार से किया गया है कि आज की डेट में जो बच्चे सोशल मीडिया से अटैच है, उनको दूरी बनाए रखने के लिए और खेल का महत्व समझाने के लिए गुजरात सरकार और शिक्षण मंत्री बार बार इस तरह के आयोजन का प्रावधान रखती है. ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરીને આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલે તેના વિદ્યાર્થીઓમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીને પ્રોત્સાહન આપ્યું છે. વિદ્યાર્થીઓને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના શાળાઓના પ્રયાસો પ્રશંસનીય છે અને ખેલ મહાકુંભ 3.0ની સફળતા ટીમ વર્ક, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેના શાળાએ મહત્વ